ગુજરાતનું રાજકારણ એ અત્યારે ગરમાયેલું છે। વોટ ચોરી મુદ્દે ગુજરાતનું રાજકારણ ગરમાયું હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। વોટર ચોરી મામલે હવે ગુજરાતમાં કોંગ્રેસે આક્રમક અંદાજમાં જોવા મળી રહી છે। કોંગ્રેસે વડોદરા શહેરમાં મશાલ રેલીનું એક મોટું આયોજન કર્યું હતું। અને ચૂંટણી પંચને હાથો બનાવી ને ભારતીય જનતા પાર્ટીના શાસકો જે ચોરી કરી રહ્યા છે, વોટિંગ જે ચૂંટણી પંચ છે એ વોટોની ચોરી કરવા માટેનું એક વ્યવસ્થિત ષડયંત્ર હેઠળ કામ કરે છે। આ જે વોટની ચોરીનું આખું કૌભાંડ ષડયંત્ર ચાલે છે એને ખુલ્લું પાડવા માટે, લોકશાહીની રક્ષા કરવા માટે, તમારા મતના અધિકારની રક્ષા માટે તમે બધા પણ નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। દેશભરમાં અત્યારે એક મુદ્દો ખૂબ ચર્ચાઈ રહ્યો છે ને એ વિપક્ષે જે પ્રમાણે મુદ્દો ઉઠાવ્યો છે વોટ ચોરીને લઈને, જે પ્રમાણે રાહુલ ગાંધીએ વિગતો સાથે અનેક એવા વિડીયો બનાવ્યા અને વિડીયોની અંદર તેમનો દાવો કરવામાં આવ્યો કે જે પ્રમાણે વોટ ચોરી થઈ છે એના પુરાવા સાથે તેમણે એક વિડીયો પણ બનાવ્યો છે। હવે એના પડઘા ગુજરાતમાં પડ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। વડોદરામાં કોંગ્રેસે મશાલ સાથે રેલી કાઢી હતી ને આ રેલીની અંદર જે પ્રમાણે વાત કરવામાં આવે તો ગુજરાતનું રાજકારણ એ અત્યારે ગરમાયેલું છે અને આ ગરમાયેલા રાજકારણ વચ્ચે વિપક્ષે સૌથી મોટી રેલી કરી છે। વોટ ચોરી મુદ્દે ગુજરાતનું રાજકારણ ગરમાયું હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો વોટર ચોરી મામલે હવે ગુજરાતમાં કોંગ્રેસે આક્રમક અંદાજમાં જોવા મળી રહી છે। કોંગ્રેસે વડોદરા શહેરમાં મશાલ રેલીનું એક મોટું આયોજન કર્યું હતું। ગઈકાલે રાત્રે એ આખી રેલી કાઢવામાં આવી હતી જેમાં વોટ ચોર ગદ્દી છોડના સૂત્ર સાથે આ મશાલ યાત્રા યોજવામાં આવી હતી। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં આ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। મશાલ રેલીમાં એ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા। સાથે સાથે વાત કરવામાં આવે તો શહેરના એ ગાંધીનગર ગૃહ ખાતેથી ભગતસિંહ ચોક સુધી આ સભા જે આજે કહી શકાય કે રેલી જે છે તે યોજવામાં આવી હતી। રાજ્યમાં બોગસ, ડુપ્લિકેટ અને ભૂતિયા મતદારો મળ્યા હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। તો બીજી તરફ કેટલાય બૂથની યાદી એ તપાસી જેમાં લાખો બોગસ મતદારો મળ્યા હોવાની વાત અમિત ચાવડાએ કરી। ચૂંટણી પંચ વોટ ચોરી કરી ભાજપને જીતાડે છે આ પ્રકારનો આરોપ એ અમિત ચાવડાએ લગાડ્યો છે। આગામી સમયમાં બોગસ મતદારોની યાદીને લઈને એ સૌથી મોટો વિરોધ પ્રદર્શન ગુજરાતમાં કરીશું આ પ્રકારની વાત અમિત ચાવડાએ કરી। સાથે જ ચૂંટણી પંચને દસ્તાવેજી પુરાવા એ આપવાની વાત અમિત ચાવડાએ વડોદરાથી કરી છે અને આખી આ ઘટનાને લઈને ફરી એકવાર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। જે પ્રકારે રાહુલ ગાંધીએ પુરાવા સાથે વોટ ચોરીને લઈને જે વિડીયો બનાવ્યો હતો તેને લઈને હવે ચર્ચાએ જોર પકડ્યું છે। જો કે અલગ અલગ મીડિયા અહેવાલ અનુસાર જે પ્રમાણે એક ઘર કે જેની અંદરથી 50 મતદારો હોય અને જ્યાં ચેક કરવામાં આવે તો ત્યાંથી એક મતદાર નીકળે છે ને એક વ્યક્તિના 5 બૂથ ઉપર એ વોટિંગ થયેલા હોવાનું સામે આવ્યું હતું। જો કે એમના ફોટા, નામ એ બધા જ એ કહી શકાય કે પ્રૂફ સાથે રાહુલ ગાંધીએ એ વિડીયોમાં પુરાવા સાથે એ રજૂ કર્યા હતા। સાથે જ હવે આ આખી ઘટનાને લઈને ગુજરાતની અંદર કોંગ્રેસ આક્રમક રીતે દેખાઈ રહી છે અને મશાલ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા। હવે અમિત ચાવડાએ વડોદરાથી એવો હુંકાર કર્યો છે કે હવે અમે તપાસ કરીશું અને જે આંકડાઓ, જે બોગસ, જે કહી શકાય કે બોગસ મતદાન, વોટની ચોરી આ બધી છે તેની માહિતી મેળવવામાં આવશે। ભૂતિયા મતદારો છે એવા હોવાના પણ આરોપ એ અમિત ચાવડાએ વડોદરાથી લગાવ્યા છે। શું કહ્યું અમિત ચાવડાએ આવો એ પણ સાંભળીએ। સંવિધાનિક સંસ્થા છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કે જેના પર આખા દેશના લોકોને વિશ્વાસ હોય કે કોઈ પણ જાતની પક્ષાપક્ષી વગર સંપૂર્ણ પારદર્શકતા સાથે તટસ્થ અને ન્યાયી પ્રક્રિયા સાથે આ લોકશાહી પ્રક્રિયાને સન્માન સાથે ચૂંટણીઓ થાય। છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત અને દેશના તમામ ભાગોમાં જે એક આશંકા ઊભી થઈ હતી કે ક્યાંક ને ક્યાંક આ ચૂંટણી પ્રક્રિયામાં ગોલમાલ થાય છે,
ક્યાંક ખોટું થઈ રહ્યું છે અને એના માટે દરેકના મનમાં જે શંકા હતી એ શંકા લાંબા સમય સુધી બહાર ના આવી શકી, પણ જન નેતા રાહુલ ગાંધીજીએ જે રીતે કર્ણાટકનો દાખલો આપી, પુરાવા આપી ને ચૂંટણી પંચની આખી ચોરી અને ચૂંટણી પંચને હાથો બનાવી અને ભારતીય જનતા પાર્ટીના શાસકો જે ચોરી કરી રહ્યા છે, વોટિંગ, એને ખુલ્લી પાડી છે, એને એક્સપોઝ કરી છે. એનાથી આખા દેશના લોકોમાં આ સરકાર સામે ફિટકાર વરસાવી રહ્યા છે. બધા જ લોકો આજે કહી રહ્યા છે કે તમારા મારા બધાના વોટની ચોરી થઈ શકે છે. સત્તામાં જે લોકો બેઠા છે, જે ચૂંટણી પંચ છે, એ વોટોની ચોરી કરવા માટેનું એક વ્યવસ્થિત ષડયંત્ર હેઠળ કામ કરે છે. આજ ગુજરાતમાં પણ બધાનો અનુભવ છે કે ચૂંટણીમાં પ્રચાર પ્રસારનો માહોલ જુદો હોય, મતદાનના દિવસનો માહોલ જુદો હોય અને પરિણામ આવે તો કંઈક વિપરીત પરિણામ આવે છે. હમણાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી પણ ગુજરાતના ઘણા ખરા બૂથોની ચકાસણી કરવામાં આવી રહી છે. પ્રાથમિક ચકાસણીમાં જ લાખોની સંખ્યામાં ખોટા મતદારો, ડુપ્લિકેટ મતદારો, ભૂતિયા મતદારો હોવાનું પ્રાથમિક તારણ આવ્યું છે. થોડા દિવસમાં અમે પ્રજા પાસે જવાના છીએ. એક એક ઘેર જઈ અને દરેક પરિવારને વિનંતી કરવાના છે કે આ ચૂંટણી પંચના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના શાસકો વોટની ચોરી કરી રહ્યા છે. તમારો જે મતનો અધિકાર છે છીનવી રહ્યા છે. ખોટા મતદારો દાખલ કરીને સત્તા મેળવી રહ્યા છે. તમારા ઘરની આજુબાજુ એવા કોઈ પણ હોય તો એને ખુલ્લા પાડો. અને આ ગુજરાતમાં ભાજપના શાસકો જે મતની ચોરી કરી રહ્યા છે એને પણ થોડા દિવસમાં ખુલ્લા પાડીશું. આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહયોગથી, આદેશથી આખા ગુજરાતમાં તમામ જગ્યાએ મશાલ રેલીના માધ્યમથી પ્રજાને જાગૃત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આજે વડોદરા શહેરમાં પણ મશાલ રેલીના માધ્યમથી આ સંસ્કારી નગરીના લોકોને અમે કહેવા માંગીએ છીએ કે આ જે વોટની ચોરીનું આખું કૌભાંડ ષડયંત્ર ચાલે છે એને ખુલ્લું પાડવા માટે, લોકશાહીની રક્ષા કરવા માટે, તમારા મતના અધિકારની રક્ષા માટે તમે બધા પણ આગળ આવો. કોઈના પણ ડર રાખ્યા સિવાય, કોઈની પણ શરમ રાખ્યા સિવાય જે વોટની ચોરી કરવા વાળા છે એમને ખુલ્લા પાડો અને આ અભિયાનમાં સૌ જોડાઓ. અમિતભાઈ, જે રીતના તમે કહી રહ્યા છો, ચૂંટણી પંચે લાજવાને બદલે ગાજવાની વાત કરી છે. રાહુલ ગાંધી આ દેશના એક નાગરિક તો છે, પણ સાથે સાથે ચૂંટાયેલા લોકસભાના વિપક્ષના નેતા છે. આખા દેશનો એકમાત્ર જો જન નેતા, જન યોદ્ધા કોઈ હોય તો રાહુલ ગાંધી છે. એમણે જ્યારે પુરાવા સાથે, આખી હકીકતો સાથે ચૂંટણી પંચ સમક્ષ જ્યારે રજૂઆત કરી તો એનો ખુલાસો કરવાને બદલે ભાજપના દબાણથી હોય કે એને બચાવવા હોય એફિડેવિટ માગવામાં આવે છે. પણ ચૂંટણી પંચને ખાલી રાહુલ ગાંધીએ નહીં, લાખો લોકોએ એફિડેવિટ કરવા માટે તૈયારી બતાવી છે. ગુજરાતમાં પણ થોડા દિવસમાં આખા ષડયંત્રનો, કૌભાંડનો ખુલાસો કરીશું. ચૂંટણી પંચ જે એફિડેવિટ માગે કે જે પુરાવા માગે એ પણ અમે ગુજરાતની જનતાને જોડે લઈ અને એમના દરવાજા પર જઈશું. જે પ્રકારે કોંગ્રેસ હવે આક્રમક રીતે દેખાઈ રહી છે અને વોટ ચોર ગદ્દી છોડના સૂત્રો સાથે વડોદરામાં મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજનમાં બહોળી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા. સાથે સાથે અમિત ચાવડા કે જેમની આગેવાની હેઠળ આ આખી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હવે આગામી દિવસોમાં કોંગ્રેસ નવો કયો એવો ખેલ પાડે છે સમય આવશે ત્યારે જ ખબર પડશે. અમિત ચાવડાની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.